બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે યોજાયેલા સ્વદેશી મેળાના આયોજન સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પરિપત્ર મુજબની સુવિધાઓના અભાવ, ફાયર સેફટી ન હોવા અને લાયસન્સ વિનાના સ્ટોલ ચાલતા હોવાના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. પાલનપુરમાં આયોજિત સ્વદેશી મેળામાં વ્યવસ્થા શૂન્ય જોવા મળતા સ્ટોલ ધારકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. મેળા માટે જાહેર કરાયેલા પરિપત્ર મુજબની સુવિધાઓ સ્થળ પર ઉપલબ્ધ ન હતી. મેળામાં બાંધવામાં આવેલો મંડપ સિંગલ હોવાને કારણે અસહ્ય ગરમીમાં સ્ટોલ ધારકો અને મુલાકાતીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક સ્ટોલ ધારકો પાસે ફૂડ એન્ડ ડ્રગ્સ લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે, જે નિયમોના ભંગ સમાન છે. આ ઉપરાંત મેળા સ્થળે ફાયર સેફટીની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના આક્ષેપો પણ ઉઠ્યા છે. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા પરિપત્રના નિયમોને અવગણી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હોવાના આરોપો વચ્ચે હવે તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે. ગઈકાલથી સ્વદેશી મેળાનું રામલીલા મેદાનમાં આયોજન કરેલું છે. તેમાં 50 સ્ટોલની ફાળવણી કરવામાં આવેલી છે સખી મંડળની બહેનોને, અને તેમાં જરૂરી પાણી, પંખા અને સ્ટોલ માટે જે ઉપર છત હોય તેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે, તેમજ જાહેર ટોયલેટની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલી છે. સર, મહિલાઓ માટે વિશેષ શું વ્યવસ્થા કરી છે? મહિલાઓ માટે સ્ટોલની વ્યવસ્થા કરેલી છે, તેમજ પાણી, પંખા બધી વ્યવસ્થા કરેલી જ છે. સર, સિંગલ પર મંડપ મૂકવાના કારણે ગરમી પડે છે, ત્યાં ફાયર સેફટીના સાધનો નથી. ફાયર સેફટી માટે ત્યાં ફાયર એક્સટિંગ્વિશર્સ મૂકેલા છે અને એમાં જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવેલી છે. ત્યાં જે વ્યવસ્થા કરનાર છે તેને ટ્રેનિંગ પણ આજે રોજ મળી જશે. એટલે ફાયર એક્સટિંગ્વિશરની વ્યવસ્થા અને અન્ય જરૂરિયાત મુજબની વ્યવસ્થા કરવામાં આવે. જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા.